વાત હવે ભાવનગર મહાનગરપાલિકાની કે જેની સાથે વિવાદ હંમેશા જોડાયેલા જ રહેતા હોય છે। નાગરિકોને સુવિધા આપવા માટે વિવિધ જાહેરાતો થાય છે, પરંતુ તેને સુવિધા નથી મળતી અને સુવિધા માટે મહાનગરપાલિકા લોકો પાસેથી મોટો ટેક્સ પણ વસૂલી લે છે। પણ આ મહાનગરપાલિકા બધી વાતો જાણે કે ઘોડીને પી ચૂકી છે અને મહાનગરપાલિકાના रोड विभागनी भ्रष्टाचार पर जाने के मीठी नजरने ऑडिट विभागनी तपासे जाने के खुल्ली पाड़ी दीधी। सिरसरना 25 वारियामां आरसीसी रोडનું काम नियम विरुद्ध કરવામાં આવ્યું હોવાનું ઓડિટની તપાસમાં ખુલ્યું અને ટેન્ડર ખોલવા માટે નિયત થયેલી ટેન્ડર કમિટી સમીક્ષાની કોઈપણ કાર્યવાહી કર્યા વિના વીપી કન્સ્ટ્રક્શન નામની એજન્સીને રોડ વિભાગે કામ સોંપી દીધું છે। ટેન્ડરમાં નક્કી કરેલો રોડ બનાવવા માટેનું મટીરીયલ પણ વાપરવામાં નથી આવ્યું। જોગવાઈ મુજબ જે શરતો હતી એની અંદર જે આરએમસી કરાવવાનું છે એ રોડ કરવાનો છે એ આરએમસીથી કરવાનો હતો, એજેક્સથી કરવાની સ્પષ્ટપણે ઉલ્લેખ નહીં કરવા માટેની ઉલ્લેખ કરેલો હતો ટેન્ડરની અંદર। પરંતુ અમારા સ્ટેન્ડિંગ કમિટીના તાબા નીચેના ઓડિટ વિભાગે આની સ્થળ તપાસ કરતા અને જે રનિંગ બિલ આવેલ તેમાં તપાસ કરતાં માલુમ પડ્યું કે આ એજેક્સથી કરવામાં આવ્યો છે। હવે સામાન્ય રીતે જ્યારે પણ કોઈ એજન્સીને સરકારી ટેન્ડર મુજબ કામ સોંપવામાં આવતું હોય ત્યારે તમામ શરતોનું પાલન કરવાનું રહે છે, પરંતુ ભાવનગર મહાનગરપાલિકામાં તો જાણે ભ્રષ્ટાચારની દુકાન જ ખુલી ગઈ હોય તેવું લાગી રહ્યું છે। રોડ વિભાગની બેદરકારી હેઠળ શહેરના સિરસર 25 વારિયામાં આવેલી શેરીઓમાં રસ્તાનું કામ કરવામાં આવ્યું છે, પરંતુ આ એજન્સીને જ્યારે કામ સોંપવામાં આવ્યું ત્યારે કોઈપણ પ્રકારના નિયમનું પાલન નથી થયું તેવું ઓડિટ વિભાગે તપાસ કરીને સામે લાવી દીધું છે। સૌથી વધારે ખર્ચ કરતું હોય ને તો એ રોડ વિભાગમાં, અને રોડ એવા જ બને છે કે થોડીક વારમાં બન્યો ને થોડીક વારમાં તૂટ્યો। અસંખ્ય એવા ગેરંટી પીરિયડ વાળા રોડ છે એ તૂટી ગયા છે, એવા પેવર રોડ છે એ પણ બગડી ગયા છે। આ અધિકારી કોઈ કોન્ટ્રાક્ટરને કાંઈ કહી નથી શકતા। શું કામ? કે મોટા ભાગના કોન્ટ્રાક્ટરો બીજેપીને લગતવાળા જ હોય છે। આ રોડનું કામ ખરેખર ઓડિટ વિભાગને ધન્યવાદ દેવો જોવે કે આ ક્વેરી કાઢી। આવી રીતે ઘણા જ્યારે વીપી કન્સ્ટ્રક્શન નામની એજન્સીને કામ સોંપાયું એ સમયે વહીવટી પ્રક્રિયા મુજબ નિયત થયેલા ટેન્ડર કમિટી સમક્ષની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે, પણ કોઈપણ પ્રકારની પ્રક્રિયા કર્યા વિના મહાનગરપાલિકાના રોડ વિભાગે સીધી જ દરખાસ્ત કરી અને વીપી કન્સ્ટ્રક્શન નામની એજન્સીને 2 કરોડ 34 લાખ રૂપિયાનું કામ સોંપી દીધું અને જે કામ હવે શંકાના દાયરામાં છે। राज्य सरकार और केंद्र सरकार भले गरीब और पछात माणसों माटे विविध योजनाओं लावे, परंतु भ्रष्टाचार करनार और नबड़ी गुणवत्ता आपनार लोको सरकारनी आ योजनाओं सफल थवा देता नथी। अत्यारे अमे ऊभा छीए भावनगरना 25 वारिया विस्तारनी अंदर। आ विस्तारनी अंदर महानगरपालिका द्वारा एक सरकारनी योजना द्वारा जे अलग अलग शेरीओ छे तेनी अंदर आरसीसी रोड बनाववामां आव्यो छे अहींना पछात अने गरीब माणसोनी सुविधा माटे, परंतु आ रोडनी नबળી गुणवत्ता ने लईने अनेक सवाल ऊभा थवा पामेल छे। जे टेन्डर हतुं ते टेन्डरना नियमों प्रमाणे एना जे वस्तुओ वापरवानी हती, जे आरएमसी नुं मटीरियल वापरवामां आव्युं हतुं ते नथी वापरवामां आव्युं अने जे अहींना भावनगर महानगरपालिकाना रोड विभागना जे पेधी गયેલા अधिकारीओ छे तेमने ज्यारे कामगीरी शरू हती त्यारे अहींया तपास करवी जोईए, एनी गुणवत्ता तपासवी जोईए। जे नहोती तपासी जेने लईने अनेक सवालो ऊभा थवा पामेल छे अने महानगरपालिकाना ऑडिट विभागे आ बनावेल जे रोड छे तेना पर अनेक सवाल ऊभा कर्या छे, क्वेरी ऊभी करेल छे अने कमिश्नरने नोटिंग आपेल छे कि आ जे रोड छे तेनी अंदर अनेक जेवी क्षतिओ छे जेने लईने तेनी गुणवत्ता पर सवाल ऊभा थवा पामेल छे। त्यारे हवे जोवानुं ए रहेशे कि आ साबित थई गयुं छे कागळ उपर, त्यारे महानगरपालिकाना कमिश्नर अने जे शासको छे ते आ रोड जे बनावनार एजन्सी छे तेना पर केवा प्रकारना कड़क पगलां ले छे अने 2.5 करोड़थी मोटी रकमनो आ रोड मंजूर करवामां आव्यो छे, जेनी टेन्डरनी जे प्रक्रिया छे तेना नियमो पाळवामां नथी આવ્યા। ત્યારે હવે શું પગલાં લેવાશે તે જોવાનું રહેશે। કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 ભાવનગર।